નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું ફરી એકવાર ચેનલ ઉપર સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની અને ફાયદાકારક યોજના વિશે માહિતી આપવાના છીએ. મિત્રો, ગુજરાત તબેલા લોન યોજના 2026. આ યોજના હેઠળ ખેડૂતોને પશુઓ માટે તબેલો બનાવવા માટે 4 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. યોજના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ તો ગુજરાત સરકાર પશુપાલન કરતા ખેડૂતોને મજબૂત બનાવવા માટે આ યોજના ચલાવે છે. આ યોજના દ્વારા ખેડૂત પોતાના ગાય ભેંસ માટે સુરક્ષિત, સ્વચ્છ અને મજબૂત તબેલો બનાવી શકે. યોજનાનું મુખ્ય કારણ આ છે. એમાં દૂધ ઉત્પાદન વધે, પશુઓ સ્વસ્થ રહે અને ખેડૂતોની આવકમાં વધારો થાય. આ યોજનાનો મુખ્ય હેતુ કયો છે મિત્રો? તો પશુપાલકોને પ્રોત્સાહન આપવું, પશુઓ માટે સુરક્ષિત રહેઠાણ પૂરું પાડવું, ડેરી અને દૂધ ઉત્પાદન વધારવું અને મજબૂત તબેલા બનાવવા આર્થિક સહાય આપવી. આ યોજનાનો મુખ્ય હેતુ છે. મિત્રો, આની અંદર કોણ કોણ લાભ લઈ શકે? તો મિત્રો, આ યોજના માટે નીચે મુજબની પાત્રતા છે, જેની અંદર ગુજરાત રાજ્યમાં રહેવાસી ખેડૂત હોય, પોતાના નામે જમીન ધરાવતા ખેડૂત હોય, પશુપાલન કરતા ખેડૂત હોય, જેમને તબેલા બનાવવાની જરૂર છે એવા ખેડૂત હોય, એમને આ સહાય મળવા પાત્ર છે. તો મિત્રો, વાત કરીએ આની અંદર કેટલી સહાય મળશે. તો મિત્રો, તબેલો બનાવવા માટે 4 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. સહાયની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મિત્રો, અરજી કરતા પહેલા આવડા બધા દસ્તાવેજો તૈયાર રાખજો, જેથી ફોર્મ ભરતી વખતે મુશ્કેલી ના પડે. તો એની અંદર તમારે જોઈશે આધાર કાર્ડ, 7/12નો ઉતારો, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુક, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પશુપાલનનો પુરાવો જો તમારી પાસે હોય તો. હવે સૌથી મહત્વની વાત, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો મિત્રો, પહેલું સ્ટેપ, ખેડૂત ગુજરાત .gov.in ઈ ખેડૂત પોર્ટલ ખોલો, જેને આપણે ઈ ખેડૂત પોર્ટલ કહીએ છીએ. સ્ટેપ બીજું, જો એકાઉન્ટ હોય તો લોગિન કરો, નહીં તો નવું રજિસ્ટ્રેશન કરો. સ્ટેપ 3માં તમારે એનિમલ હસબેન્ડરી એટલે પશુપાલન વિભાગ પસંદ કરો અને તબેલા યોજના પસંદ કરો. સ્ટેપ 4ની અંદર ઓનલાઈન ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, જમીન અને બેંકની વિગતો ભરો. હવે સ્ટેપ 5ની અંદર મિત્રો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, જે આપણે ઉપર જણાવ્યા છે તે. પછી ફોર્મ બીજી વાર વાંચો અને પછી સબમિટ કરો. સ્ટેપ 7ની અંદર અરજીની પ્રિન્ટ કાઢો. તો મિત્રો, આમાં લોનની સહાય કઈ રીતે મળશે? હવે મિત્રો, તમે અરજી કર્યા પછી તમારી અરજીની તપાસ થશે. મંજૂરી મળ્યા બાદ બેંક મારફતે સહાય મળશે. તબેલો બન્યા પછી રકમ ખાતામાં જમા થશે. અંતમાં મહત્વની વાત મિત્રો, ગુજરાત તબેલા યોજના 2026 પશુપાલન કરતા ખેડૂતો માટે બહુ જ લાભદાયી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ મળે છે અને આવકમાં વધારો થાય છે. જો તમે પણ તબેલા બનાવવા માંગતા હો તો આજે જ ઓનલાઈન અરજી કરો. મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, ખેડૂત મિત્રોને શેર કરો અને આવી નવી યોજનાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણે કોઈ પણ વિડીયો વધારેની વાતો કર્યા વગર સીધી જ માહિતી આપીએ છીએ. તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, આ વિડીયો માહિતી માટે બનાવવામાં આવ્યો છે. યોજના સંબંધિત નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. સત્તાવાર માહિતી માટે હંમેશા સરકારની જાહેરાત તપાસવી મિત્રો.